નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતના તમામ એસટી ડેપો પર શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત કેશોદમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકો દ્વારા યોજાઈ રેલી આપણું એસટી ડેપો સ્વચ્છ એસટી ડેપોના લાગ્યા નારા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। મોદીજીના સીએમ થી પીએમ સુધીના એસો આરામની વાતો શેર કરતા શક્તિસિંહ ગોહેલ। મોદીજીને ઇન્ડિયાના પ્લેન નાના લાગતા તો શેખના પ્લેન યુએ થી મંગાવતા, મોદીજી પર આડકતરી રીતે પ્રહાર કરતા શક્તિસિંહ ગોહેલ। રિપોર્ટર ઉમંગ કોટક। કેદારનાથ ધામ ઢંકાયું બર્ફીલી ચાદરમાં, મનમોહક અને આહલાદક વાતાવરણ વચ્ચેનો કેદારનાથ ધામનો વિડીયો થયો વાયરલ। અદ્ભુત વાતાવરણના અદ્ભુત દર્શન નિહાળો તહેલકા ન્યૂઝને સંગ। રિપોર્ટર ઉમંગ કોટક। ખજૂરભાઈ બન્યા અનાથ બાળકોના તારણહાર, અત્યંત દયનીય સ્થિતિમાં રહેતા નયન નામના બાળક માટે બનાવ્યું ઘર। કળિયુગના આ કર્ણ પર થઈ રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા। રિપોર્ટર ઉમંગ કોટક। ગુજરાતમાં હવે દારૂબંધી હટાવવાના લાગી રહ્યા છે એંધાણ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂબંધી કરાઈ હળવી। ગિફ્ટ સિટીના વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। ટૂંક સમયમાં સત્તાધીશો હવે લાગી રહ્યા છે દારૂબંધી હટાવવાના મૂડમાં, ચર્ચાતો વિષય। રિપોર્ટર ઉમંગ કોટક। જો કોઈ પોલીસ આપની ફરિયાદ ન સાંભળતી હોય તો ડાયરેક્ટ કરો મને ફોન, હર્ષ સંઘવીનો હુંકાર। સુસાઇડ સુધી પહોંચવાના બદલે કરો હર્ષ સંઘવીનો સંપર્ક। લોકોને યોગ્ય ન્યાય આપવા મેદાને પડતા હર્ષ સંઘવી, પ્રજાનો ભરોસો જીતવા ઉમદા કદમ ઉઠાવતા હર્ષ સંઘવી। રિપોર્ટર ઉમંગ કોટક। સુરત જિલ્લામાં ઘરેલું વપરાશના સીલપેક બોટલમાંથી ગેસની ચોરી કરતા ઝડપાયા આરોપીઓ। સુરત પોલીસે કર્યો 25 લાખનો મુદ્દામાલ જપ્ત। દરેક ગેસની બોટલમાંથી 2-2 કિલો ગેસ ચોરતા આરોપીઓની ચોરીનો થયો પર્દાફાશ। તંત્રની સાંઠગાંઠ હોવાની ચર્ચાતી વાતો। રિપોર્ટર હની ગાંધી। ઓસ્ટ્રેલિયાના ગોરાએ કર્યું ભારતની માતૃભૂમિ વિશે ભાષણ। ઓસ્ટ્રેલિયાના ગોરાએ કર્યા ભારતીયોને મંત્રમુગ્ધ। સમગ્ર દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનતી ભારતીય સંસ્કૃતિ। ભારત માતા કી જય, વંદે માતરમ। રિપોર્ટર ઉમંગ કોટક। મોટિવેશનલ સ્પીચમાં મોટા બણગા ફૂંકતા વિવેક બિંદ્રા ન જાળવી શક્યા નારીની ગરિમા। પત્નીને મારવાના ગુનામાં સલવાયા વિવેક બિંદ્રા। અબલા નારીને મારવાના ગુનામાં બરોબરના ફિટ થતા વિવેક બિંદ્રા। રિપોર્ટર ઉમંગ કોટક। કેશોદ પાલિકા પાસે બાકી નીકળતી રકમ વ્યાજ સાથે વસૂલ કરતું પીજીવીસીએલ। 25 જેટલા વીજ જોડાણોના બાકી રહેલા બિલની વસૂલી કરતું પીજીવીસીએલ। કેશોદ પાલિકા પાસે 1.98 કરોડનું પેમેન્ટ લેતી પીજીવીસીએલ। રિપોર્ટર ઉમંગ કોટક।